Misri, like you said, sweet. Something that leaves a nice taste in your mouth. તો આ ફિલ્મ પણ જ્યારે ઓડિયન્સ જોશે એ ઘરે લઈને જશે મિશ્રીની સ્વીટનેસ. પહેલા પ્રેમની વાતો તો વરસાદ હલકો હલકો પડતો હતો, ઉપરથી આમ જેકેટ રાખ્યું હતું મેં અને એ ગાતી. કોલેજ ટાઈમમાં હતું બધું. નવું નવું હોય ત્યારે તમને જરા પ્રેમની જરા વધારે હોય, યુ નો. એ આવી એટલે મેં બધા આખો રૂમ એને જ જોઈ રહ્યું હતું. મસ્ત મજાનું સ્કર્ટ અને એક શર્ટ પહેરેલું, મસ્ત રેડ કલરની લિપસ્ટિક હતી અને પછી પહેલી વાર એ બોલી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેટલું સરસ કહે છે, વાવ બહુ ટેલેન્ટેડ છોકરો છે. તો ત્યાંથી એક આમ અટ્રેક્શન આવ્યું. વાયોલિનની સીધું રાગ મલ્હાર જ વાગ્યો. એટલે વરસાદ પડી ગયો. ડેટ આવી તો સુકામ આવીને એ બધું યુ હેવ ટુ ટ્રસ્ટ યોર પાર્ટનર ટુ હેવ અ વેરી ગુડ લાઈફ. એટલે હવે જે પેલા ટર્મ્સ આવે છે, there is this term in Gen Z lingo called benching. Benching, where you keep someone waiting કે આ રિલેશનશિપ વર્કઆઉટ નહીં થાય ને તો આને સાઈડમાં જરાક થોડું પાણી આપતા રહો. ઇન ધી ઓલ્ડર ટાઈમ્સ કોઈ છોકરી જો છોકરાને જુએ તો એના માટે તો દિવાળી હતી કે શી લુક્ડ એટ મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એને મને જોયું, એના માટે દિવસો વિતાવી દેતા હતા. હવે તો હવે બેન્ચીને બહાર મેં કદાચ 5-6 કપ ચા પી લીધી હશે, હું આમ આખો કે યાર આ બસ આ પતી જાય, આ શાંતિથી થઈ જાય એટલે પછી બાકીની ફિલ્મમાં તો જોઈ લઈશું. એ તો એટલી ખરાબ બાઇક આવી હતી કે અમે 3 જણા એના પર ફિટે નહોતા થઈ શકતા. એટલે પછી મેં મારા મિત્રને ફોન કરીને બાઇક મંગાવી. અત્યારે એ જે યોગા કરે છે ને, આઈ એમ સચ અ જેલસ મેન, આઈ એનવી હર. કારણ કે હું સાલું કરી નથી શકતો. હા, રોનક દેખાય પછી દરેક ફિલ્મના શૂટમાં એને કાંઈક ઇન્જરી તો થાય જ. એ હેબિટ નથી યાર મારી. હેલો, હાય, વેલકમ ટુ ગુજરાત એન્ડ જો બકા પોડકાસ્ટ. હું છું તમારી સાથે પૂજા અને આજે આ આખા એપિસોડમાં આપણે ખાલી વાત કરવાની છે પ્રેમની. કારણ કે પ્રેમ વગર દુનિયામાં કશું જ મળે એમ છે નહીં. અને હું આ સાચું કહું છું, ખરેખર કશું જ મળે એમ છે નહીં. પ્રેમ તમારો વિનાશ પણ કરી શકે છે અને તમને એટલા બધા ઉપર પણ પહોંચાડી શકે છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. અને આ વાત હું એટલે કરી રહી છું કે આ એપિસોડમાં ખાલી પ્રેમની વાત આપણે એટલે કરવાની છે કે એક મસ્ત મજાની, એક મધ કરતાં પણ મીઠી મિશ્રી કરીને એક ફિલ્મ આવી રહી છે જેની સ્ટારકાસ્ટ સાથે આજે આપણે પોડકાસ્ટ કરવાનો છે. એની સ્ટારકાસ્ટનું હું નામ લઉં એ પહેલાં હું તમને કહી દઉં કે કચ્છ એક્સપ્રેસમાં આ હિરોઈન સિંગર છે, એક્ટર છે અને કચ્છ એક્સપ્રેસ માટે એમને એક નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. એ છે માનસી પારેખ. એ પણ આપણી સાથે છે. એમની સાથે છે કોમેડી જગતના જે કિંગ કહેવાય છે, જેમણે હિન્દી ફિલ્મોમાં અને ગુજરાતી ફિલ્મોમાં બંનેમાં એટલું સરસ આપણને કામ કરીને બતાવ્યું છે ને એટલા બધા હસાઈ રહ્યા છે. જેમની તમે પ્રીવિયસ ફિલ્મ જોઈ હોય તો તે છે જય માતાજી લેટ્સ રોક, અને એમણે રોકિંગ પરફોર્મન્સ આપી દીધું છે એમાં. અને એ છે ટીકુ સર, ટીકુ તલસાણીયા સર. એ પણ આપણી સાથે છે. અને એમની સાથે ઇટ્ટા કિટ્ટા જેવી ફિલ્મ તમે જોઈ હશે, જે બહુ જ મસ્ત ફિલ્મ હતી, જેમાં એડોપ્ટ કરીને ડોટર સાથે એક માતા પિતા રહે છે. સો એ ફિલ્મના જે સ્ટાર છે, એક રાઇઝિંગ સ્ટાર છે રોનક કામદાર, એ પણ આપણી સાથે છે. એટલે આ એપિસોડમાં ખાલી વાતો થશે તો પ્રેમની થશે. તમને પણ મજા આવશે. જોજો, આખો એપિસોડ જોજો, બહુ મજા આવવાની છે. સો મિશ્રી ફિલ્મની મીઠી મીઠી સ્ટારકાસ્ટ આખી આપણી સાથે આવી ગઈ છે. હવે આપણે વન બાય વન એમની સાથે વાતો કરીશું. મિશ્રી મૂવીમાં શું નવું છે એ જાણીશું. અને ફિલ્મ 31 તારીખે રિલીઝ કરી છે એ તો હું તમને કહી જ રહી છું, એટલે જોવા તો જવાનું જ છે, એ કન્ફર્મ છે. ઓકે, સો હવે એમની સાથે વાતો સ્ટાર્ટ કરીએ. ગેમ્સ પણ રમવાની છે, વાતો પણ કરવાની છે, મજાનો એપિસોડ રહેવાનો છે. લેટ્સ સ્ટાર્ટ વિથ 3 of years સ્ટાર, શાઇનિંગ સ્ટાર્સ, લુક એટ ધેમ. કેટલા સરસ લાગી રહ્યા છે. ટીકુ સર, થેન્ક યુ. બહુ જ મસ્ત તમારી જે ફ્રેમ છે ને ઓરેન્જ, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. સો હમણાં જ આપણે પ્રીવિયસ ગઈકાલે આપણે એક લોસ થયો છે ઇન્ડસ્ટ્રીમાં, સતીશ સરનો. સો એ તમારા તો ખાસ મિત્ર રહ્યા છે, તમે ઘણું બધું કામ સાથે કર્યું છે. સો એ કેવું રહ્યું? તમે ઇમોશન કેવા રહ્યા? હું એકચ્યુઅલી એની વાત આવી તો હું બોલી જ નહોતો શકતો, કારણ કે ઇટ્સ અ વેરી ઇમોશનલ થિંગ. અને ફ્રેન્ડશિપ એવી હતી અમારી કે યુ આર ઓન અ વેરી કોઈ પૂછે તો યુ કાન્ટ ડિસ્ક્રાઇબ યોર ફ્રેન્ડશિપ, આઈ મીન કે આની સાથે તમારું કેવું હતું. વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ અને વી હેડ થિંગ્સ
ઘણી વસ્તુ સાથે કરી છે ને અમે હતા થોડાક વી વર નોટી ટાઈપ્સ બહુ મજા કરી છે અમે. એ ફોર્જેટ સ્ટ્રીટ પર રહેતો હતો, હું ફોર્જેટ હિલ પર રહેતો હતો અને મારો ને એનો સંબંધ બંદૂકોનો. He had so many guns and I used to love carrying guns and I used to get involved with him. એટલે એ રીતે અમે લોકોએ બહુ મજા કરી છે. યાદ આવશે. યાદ તો રહેશે જ. તો ક્યાં it's a very બહુ વાગ્યું. His going away, passing away so fast. મેં બહુ કોશિશ કરી હતી પણ સમય પૂરો થાય એટલે જવું જ પડે. That's what happened. મિસ્ટ્રી ફિલ્મમાં કેવું રહ્યું કે જ્યારે ફિલ્મ તમને કહેવામાં આવી તો તમને શું સ્પેશિયલ લાગ્યું ફિલ્મમાં કે તમે કહી દીધું કે યસ આઈ એમ ડુઈંગ ધીસ? મને જ્યારે આવી ને સ્ક્રિપ્ટ ત્યારે તો એક તો લવ સ્ટોરી હતી, સો આઈ લવ વોચિંગ લવ સ્ટોરીઝ અને ઘણા ટાઈમથી એક લવ સ્ટોરી નહોતી કરી બિકોઝ હજી સુધી જેટલી પણ ફિલ્મ્સ કરી છે દેર ઇઝ ઓડિયન્સ અનધર થિંગ. તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ અને લુક એટ વેરી ગુડ સ્ક્રિપ્ટ અને મેચ્યોર લવ સ્ટોરી હતી અને ઘણા જે કોન્ફ્લિક્ટ્સ હતા આઈ ફેલ્ટ દે આર વેરી રિલેટેબલ મોડર્ન ડેટિંગમાં કે મોડર્ન લાઈફમાં. I thought it's a very relevant film and આવી film બનવી જ જોઈએ. So I was very excited. Definitely કરવી જ જોઈએ. Of course, Ronak was doing it. પછી ખબર પડી કે ટીકુ સર is also doing it. So it seemed like it had to happen. સ્ટારકાસ્ટ પણ સરસ હતી એટલે કરવી જ પડે. સર એકચ્યુઅલી મારી વાર્તા થોડી જુદી છે આમાં, કારણ કે હું થોડો ગભરાઈ ગયેલો જ્યારે લવ સ્ટોરી ખબર પડી, કારણ કે હું લવ સ્ટોરી બહુ જોતો નથી. પણ એઝ એન એક્ટર મેં એક આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી નથી કરી પહેલાં. અને અગેન એનામાં કુશલ જે મારા ડિરેક્ટર છે એનો બહુ, કારણ કે એણે મને લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી કીધું ના તું કર, તું આઈ વોઝ વેરી સ્કેર્ડ. મેં કીધું યાર મને હું જોતો નથી, મને એટલું બધું મારું ગમતું જોનર એ કદાચ એટલું નથી જેટલું બાકી બધું છે, તો કદાચ હું કરી નહીં શકું પ્રોપરલી. તો પછી એણે મને આખી વાર્તા જ્યારે સંભળાવીને ત્યારે એક લવ સ્ટોરીનો કોન્સેપ્ટ બાજુમાં મૂકીને વાર્તા બહુ સુંદર હતી. જે કેરેક્ટર્સ હતા, જે એમ સિચ્યુએશન્સથી એ લોકો પસાર થાય છે વાર્તામાં, જે અલગ અલગ ઇક્વેશન્સ એ લોકોના બંધાય છે, તો એ વાર્તા મને બહુ ગમી. તો પછી આઈ વોઝ વેરી ધીસ થિંગ કે હા યાર આ વાર્તા માટે તો હું આ ફિલ્મ કરીશ ફોર શ્યોર. સ્ટોરીએ તમને અટ્રેક્ટ કર્યા છે? હા, સ્ટોરીએ મને ડેફિનેટલી અટ્રેક્ટ કર્યો. એટલે મને તો એમ હતું કે મારા ઉપર જ છે લવ સ્ટોરી વિચ ઇન્વોલ્વ્સ મી સોરી, પણ એવું જ હતું. એન્ડ આઈ હેડ અ ગ્રેટ ટાઈમ. મને બહુ જ ગમી ગઈ હતી વાર્તા, અને જે રીતે આઈ હેડ ટુ ઘણું બધું આમ એટલું સરસ હતું કે આઈ સેડ યસ. એટલે અંદરની વાર્તાઓ તો ન જ કહી શકીએ ને, એટલે આઈ ડોન્ટ ટુ લેટ ઇટ બી અ સરપ્રાઇઝ ફોર ધી ઓડિયન્સ. એટલે આ મૂવી જોશે અને થોડુંક ટીકુ સરનું દેખાશે લાઈફ, એવું કહી શકે લવ સ્ટોરી? હા, લવ એ મારી નથી, એ તો મિસ્ત્રી એનું નામ એકદમ મીઠું મીઠું છે, આમ સાંભળવું પણ ગમે આપણને, બોલવું પણ ગમે, કેટલું સરસ લાગે છે મિસ્ત્રી કહીએ છીએ ત્યારે. સો આ ટાઇટલ પાછળ કોઈ સ્ટોરી છે કે મિસ્ત્રી જ નામ પડ્યું એમ? I think Kushal, he's also written the script, writer director Kushal. The thought is ke Misri, like you said, sweet, something that leaves a nice taste in your mouth. So our film pan jare audience joshe, they will feel that sweetness and they will really feel the emotion of the film. એટલે એ ઘરે લઈને જશે Misriની sweetness. I think they will have their own miseries also. એટલે એ લોકોને પોતાની યાદો પણ આવશે અને પોતાની લવ લાઈફ પણ યાદ આવશે, અને ફરીથી પણ લોકો પ્રેમમાં પડી શકે છે. 100%. કાં તો કોઈ દિવસ નથી પડ્યા તો પણ પહેલી વાર પણ પ્રેમમાં હા, પડી જશે, 100%. એવું પણ થઈ. પહેલી છેલ્લી બધી જ વાર પ્રેમમાં પડશે. એટલે જનરલી કેવું હોય છે માનસી અને રોનક કે લોકો પહેલા મળે, પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બને, પછી પતિ પત્ની બને, પછી માતા પિતા બનતા છે. તમે ઈટા કિટ્ટામાં પહેલા માતા પિતા બન્યા, પતિ પત્ની બન્યા, માતા પિતા બની ગયા, અને હવે પાછો તમે રિવર્સમાં ચાલી રહ્યા છો. એટલે તમે હવે પાછા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બની રહ્યા છો, પાછા લવ માટે જે ટસલ કરી. હા, એ સ્ટેજ મિસ થઈ ગયું હતું એકચ્યુઅલી. એટલે પછી અમે કીધું કે યાર આ કરી લઈએ તો એક ગ્રાફ પતિ. એટલે રાતાનો પ્રીક્વલ છે. બાહુબલી જેવું કર્યું કે સીઝન પહેલા 2 આવી ગઈ, પછી હા, one ફિર આવી વન. છે. હા, તો એક સાથે કામ કરવાનું બીજી વારમાં આ કેવી રહ્યું? બહુ જ મસ્ત યાર. માનસી સાથે હંમેશા બહુ મજા આવે છે કામ કરવાની.
અને ઇનફેક્ટ ઓનેસ્ટલી એ બી લાઈક માનસી સેડ દેટ વોઝ ઓલ્સો બિગ રીઝન, કારણ કે જે બીજા બી કલાકારો છે, સર હતા, પ્રેમભાઈ છે, એ બધાની સાથે કામ કરવાની એઝ એક્ટર્સ એટલી મજા આવે ને કે તમને ખબર હોય કે આ કેમિસ્ટ્રી જે ડેવલપ કરવાની છે કેરેક્ટર્સમાં, એ કરવાનું કોન્ફિડન્સ તમને આવી જાય, બિકોઝ યુ નો કે સામેવાળો તમને 110% આપશે. એ તમને હેલ્પ પણ કરશે. હા, એટલે એક્ટિંગમાં એ કહે છે ને કે ગીવ એન્ડ ટેકની વાત હોય, તો આપણે ગીવ કરીએ પણ સામે જો આપણને સામેવાળો બી આપે ને તો એ વધારે સરસ થતું હોય છે. ઇનફેક્ટ આઈ રિમેમ્બર એક સીન હતો જ્યારે એક લાંબો સીન હતો ને આપણે લેક પાસે, હા. ઘણું બધું એવું હતું ગીવ એન્ડ ટેક, અને સીન પત્યું તેને વચ્ચે રોનક, યુ આર સચ અ ગુડ સીન પાર્ટનર, યુ નો એઝ એન એક્ટર તમને સારું લાગે કરે યાર, કરેક્ટ નોટ્સ આવ્યા છે, કરેક્ટ તમને મળ્યું છે, તમે રિએક્ટ કર્યું તો યુ ગોટ ધ સેમ ફીડબેક ફ્રોમ. ઓલ્સો ઓલ ઓફ ધીઝ પીપલ ના દે ઓલ્સો એ લોકો જોવે તમે કઈ રીતે તમારી રિધમ એન્ડ દે મેચ ઇટ. એવું નહીં કે યાર હું આ રીતે કરીશ તો યુ નો સીનની રિધમ બસ બેસાડો, બંને જણાએ એટલું જ કામ કરવું પડે. સો એ થોડું ટેકનિકલ છે પણ એ મજા બહુ આવે કરવાની. ટીકુ સર સાથે મારા એટલા સીન્સ નહોતા. અરે અમે તો બહુ મજા કરી. એની માટે આપણે હજી મિસ્ત્રી 2 કરીશું, મિસ્ત્રી 2 કરીશું, એમાં આપણે વધારે એમાં આઈ થિંક સરની લવ સ્ટોરી આપમાં આપણે એના ઉપર બનાવી દઈશું. યસ, પ્રોડ્યુસર સાહેબ સાંભળે છે કે નહીં? તમારે કઈ એક્ટ્રેસને કાસ્ટ કરી? એ તો હવે એ હજી ઇટ્સ એન ઇન્સેપ્શન. સ્ટારકાસ્ટ તો આ જ રહેશે, ખાલી પાર્ટ 2 આવશે જેમાં સીન્સ થોડાક વધારે ઓછા. હા, એમાં હવે આમાં આ અમારી હેલ્પ કરે છે, એમાં અમે એમની હેલ્પ કરીએ. ઓબ્વિયસલી એ સારો આઈડિયા છે. સ્ટોરી બની ગઈ, સ્ટોરી બની ગઈ છે. અમને ક્યાં વાર લાગે સ્ટોરી બનાવતા. સો નેક્સ્ટ છે કે જીવનમાં તમારા ત્રણેય માટે ક્વેશ્ચન છે, જીવનમાં પહેલી વાર તમને ક્યારે પ્રેમ થયો? અને આનો જવાબ તમારે મને એવી રીતે આપવાનો છે કે મેં એને જ્યારે જોઈ ત્યારે આ કપડામાં હતી કે આવી રીતે આવતી હતી, કાં તો મેં એને જ્યારે જોયો ત્યારે આવો લાગતો તો મારી પાછળ વાયલિન વાગવાના ચાલુ થઈ ગયા, અને ફિલ્મી સ્ટાઇલમાં ટીકુ સર તમારે બાકી સાલા તમે લોકો મને પકડાવશો. તમારી લવ સ્ટોરી ઉપર તો બનવાની છે ફિલ્મ. લવ સ્ટોરી તો ઘણા પહેલા ક્યાંથી શરૂ કરવા? शुरू से शुरू પહેલા પ્રેમની વાત કરો. પહેલા પ્રેમની વાતો તો કોલેજ ટાઈમમાં હતું બધું. કોલેજ ટાઈમમાં પહેલી નજરે પ્રેમ થઈ જાય ને એવું બધું બહુ હતું. પછી અમે નાટકમાં સાથે કામ કરતા હતા અને નાટકથી બધું એક ટાઈમ એવો ધ મોસ્ટ રોમેન્ટિક મોમેન્ટ આઈ વુડ સે ઇઝ કે અમારો કંઈ પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામ પતાવીને અમે બંને જણા નીકળી ગયા, કારણ કે પ્રોગ્રામ વોઝ અ લિટલ બોરિંગ, અને નવું હોય ત્યારે તમને જરા પ્રેમલી જરા વધારે હોય, યુ નો, આઈ મીન લાઈક ટુ હોલ્ડ હેન્ડ્સ એન્ડ યુ. તો અમે લોકો ચાલ્યા અપોલો બંદર સુધી, અને વરસાદ હલકો પડતો હતો, ઉપરથી આમ જેકેટ રાખ્યું હતું મેં, અને એ ગાતી. એટલે આશિકી વાળું જે સીન છે ને એ કદાચ અહીંયાથી કોકે ચોરાઈ લીધો લાગે. તમને જોઈ લીધા હશે મહેશ ભટ્ટ So we had a very great time. That was most romantic scene of your life, I guess. not of my life, but yeah. એવું હતું કે અમે ઓલરેડી એક જગ્યાએ હતા અને પહેલી વખત જ્યારે મેં એને જોઈ તો એ આવી, તમારા ફ્રેન્ડ્સ સાથે? હા, ફ્રેન્ડ સાથે. યસ. અને રૂમમાં આવી અને એને એક મસ્ત મજાનું સ્કર્ટ અને એક શર્ટ પહેરેલું, એના વાળ પોનીમાં હતા, મસ્ત રેડ કલરની લિપસ્ટિક હતી, અને હું એકલો નહીં પણ બધા જ ફ્રેન્ડ્સને બધા પણ એકદમ ચૂપ થઈ ગઈ આખો રૂમ. અને એ આવી એટલે અમે બધા આખો રૂમ એને જ જોઈ રહ્યું હતું. એ જે આમ જાય તો બધા આમ ફરીને સેટલ થઈ ગયા બધા આમ તેમ. અને પછી પહેલી વાર એ બોલી, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પરફેક્ટ સીન. અમે બધા ગુડ મોર્નિંગ મેમ આખા. એ પહેલી વખત એ જોયું હતું કે બધાને પહેલી બેન્ચ ઉપર બેસવું હોય એટલે બધા વહેલા આવે, બધા જ. હા, એ 50 સ્ટુડન્ટ્સ પ્રેમમાં પડ્યા હતા એક સાથે. એ અમારા ક્લાસ ટીચર હતા, ક્લાસ 4 ના, અને બહુ જ બ્યુટીફુલ હતા, બહુ જ, એટલે હજી પણ છે, પણ ઓબ્વિયસલી 50 અધૂરા પ્રેમની વાર્તાઓ છે આ. 50 જણાનો પહેલો પ્રેમ અધૂરો. એક સાથે 50 દિલને ઘાયલ કર્યા, પણ
છેલ્લે હવે કંઈ નહીં થાય એવું મારો તો પેલો પ્રેમ પાર્થિવ જ હતો કેમ કે આઈ રિમેમ્બર એનો નહેરુ સેન્ટર બોમ્બેમાં શો હતો અને એને રેડ કુર્તો પહેર્યો હતો અને સ્ટેજ ઉપર એને બહુ સરસ મલ્હાર રાગમાં બહુ સુંદર ગીત ગાયું અને હું ઓડિયન્સમાં હતી ને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ એને લાઈવ સાંભળ્યું હતું અને મેં ઓલવેઝ સાંભળ્યું હતું કે પાર્થિવ તને એક સિંગર છે ને બહુ સરસ ગાય છે જ્યારે એને ગાવાનું શરૂ કર્યું આઈ વોઝ લાઈક કેટલું સરસ ગાય છે વાવ વાવ બહુ ટેલેન્ટેડ છોકરો છે તો ત્યારથી એક આમ એટ્રેક્શન આવ્યું હતું એન્ડ દેન ઓફકોર્સ ધ રેસ્ટ વાયોલિનની સીધું રાગ મલ્હાર જ વાગે. એટલે વરસાદ પડી ગયો. યસ તમારામાં વરસાદ હતો, તમારામાં 50 કોમ્પિટિટર હતા. યસ વેરી નાઇસ. અને એક સારી વાત એ છે કે બધાને કલર્સ પણ યાદ છે, કપડાના એ જગ્યા યાદ છે, કલર્સ યાદ છે. દેટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન લવ કે યસ તમને આટલું બધું બાકી નથી યાદ રહેતું આપણને. આપણી મમ્મીનું કદાચ ક્યારેક નથી યાદ રહેતું. હા યસ યસ યસ. સો નેક્સ્ટ રોનક, 2024માં તમે કસુંબો કરી, ઈટા કીટા કરી, બિલ્ડર બોયસ કરી, 2025માં કદાચ આ તમારી પહેલી ફિલ્મ છે મિસ્રી. સો ઓડિયન્સથી શું એક્સપેક્ટેશન્સ છે? ઓડિયન્સથી તો જે દર વખતે હોય બસ ટિકિટ લો અને પિક્ચર જોવા જાઓ અને ગમે તો બીજાને કહો, ના ગમે તો કોઈને ના કહેતા. બસ એટલી જ એક્સપેક્ટેશન. ના ગમે તો કોઈને પણ બધાને ગમશે જ. વી આર ઓલ્સો વેરી શ્યોર કે જોશે તો એમને 100%. એટલે તમારે ખાલી થિયેટર સુધી જ જવાની જરૂર છે, પછી તો તમારે બીજા બધાને કહેવાની જરૂર પડશે ખાલી. પછી અમે ટેક ઓવર કરી લઈશું. સો નાવ હવે આપણે એક ગેમ રમવાના છે, દેટ ઇઝ અ દમ શરાઝ, જેમાં તમે તો પ્રો જ હશો. આઈ એમ વેરી ડમ ઇન ધ ગેમ. You should start that game. દમ શરાઝ. સો કોનાથી સ્ટાર્ટ કરવું છે? Riku sir. અરે યાર તમે લોકો ડન. હું તમને આવીને કહીશ ના, કાનમાં કેવું પડશે મારે. ના મને સંભળાયું નહીં. ઓકે ડન. ઓકે. સો ધ ગેમ ઇઝ સ્ટાર્ટ. સો તમે એક્ટિંગ કરીને બોલવાનું નથી. આઈ યસ. કેવી 3, 4, 5 parts. Five. Five words or five? 5 words. 5 words. English, Hindi. Hindi is this. હવે બસ હવે ના બોલતા. Ball. गेंद. दड़ो. Ball. Throw. लगा. चोट. घायल. पत्थर. पत्थर के फूल. पत्थर सिनोनिम फॉर पत्थर. अच्छा. हाँ. कंकर. बॉक्सिंग. फाइट. लड़ाई. आई एम वेरी बैड एट दिस यार. આને મને ફસાવી દીધો. 5 words with some first word is something like patthar. हाँ हाँ. but it is पहाड़. कंकर. You can also say that. Game. It is a game. Rock paper scissors. Yes. रॉक. रॉकी और रानी की प्रेम कहानी. पर मैं नहीं होती क्या तो ये बात नहीं हो है। पाता. I guess. हाँ. मैं नहीं होती तो हाँ ये नहीं हो हो पाता. पाता. પણ એ ઇંગ્લિશમાં કહેવાનું હતું ને શું રોકી કે પથ્થર ઇન ઇંગ્લિશ એમ તો આવડત ને. સાહેબ હું આમાં બહુ ખરાબ છું. તમે નક્કી કરી લો, આ છે હિન્દી, આ છે ઇંગ્લિશ. हाँ, आज से हिंदी. કેમ કે તમારે બંને તો કશું જ નથી આ બોલવાનું. હિન્દી આ ઇંગ્લિશ. લેટ્સ કીપ ઇટ લાઈક. આ લોકો તો બહુ ફટ કરીને કહી દીધું ને હવે તમારે બે કહેવાનું છે, માનસી મેમને હું નામ. હા જી. Done છે? ઓકે. સંભળાઈ ગયો. હા સંભળાઈ ગયું? સંભળાઈ ગયું. હજી છે બીજા ઓપ્શન. ઓકે. 3 words. 3 words. हिंदी. हिंदी नहीं इंग्लिश. थर्ड वर्ड. अच्छा हिंदी. थर्ड वर्ड. स्टॉप. रुक. रुको. रुक जाओ. धोखा. नहीं रुक जाओ જેવું જ કંઈક. रुक जा. नो एंट्री. एंट्री का हिंदी. इसको छोड़ दो. लेट्स डू द फर्स्ट वर्ड. फूल. शादी. पूजा. पूजा. अर्चना. आरती.
આશીર્વાદ, પધરામણી. ભક્તિ હે પૂજા ફૂલ ફેંકે છે તું, એની પર આવી ફોકસ છે. નહીં કરું. ધી એક્ટ ઓફ ડુઈંગ ઇટ. મંદિર, મંદિર, વેર, આરતી, પૂજા, થાલી. અરે યાર સેકન્ડ क्या है सेकंड? સેકન્ડ વર્ડ. ઓકે. કેવી રીતે કરાય? You sound સેકન્ડ હા, split into હા first half. ફર્સ્ટ હાફ. सिंदूर, शाद, मंगलसूत्र, मंगल, शादी. मंगल, અચ્છા. शुभ मंगल सावधान. ओके ओके. I was trying to get हाँ shoe जी, हाँ समझी गए. अच्छा you're doing शुभ अवसर and all right. Oh अच्छा अच्छा. સર કયો ઇશ્યુ પણ નાઇસ, ઘણું સારું કર્યું. અરે, બહુ તરત ફટાફટ. જ જવાબ મળી ગયો હા. આઈ ગેસ. અરે આ સંજયભાઈની બીજી પિક્ચરનું નામ બી એવું જ છે. હા શુભ મંગલ સાવધાન. શુભ મંગલ. હા, શુભ મંગલ. શું છે? શુભ મંગલ તમારા. શુભ મંગલ ધમાલ. અચ્છા હા હા મારો વારો. નહીં, હા થ્રી વર્ડ. Hindi. હિન્દી. ફર્સ્ટ વર્ડ ફર્સ્ટ ઇંગ્લિશ ઇંગ્લિશ. હેપી સેકન્ડ વર્ડ ભાગના. હેપી રન ભાગના ભાગના. હેપી ભા- રન ઇન હિન્દી હેપી ભાગ હેપી ભાગ હેપી હેપી ભાગ આગળ પિક્ચર છે હેપી ભાગ ગઈ હેપી ભાગ જાના અરે આ કયું પિક્ચર છે હેપી ભાગ You are હેપી close to ભાગ it. ગઈ. Yes. ગયા ગ- જાયગી જાય. હેપી ભાગ જાયગી You don't know? Yes, આવું છે. અભય દેઓલ, બહુ મસ્ત picture. ડાયના પેન્ટી આઈ થિંક રાઈટ. Yes. હા. હેપી Oh. ભાગ જાયગી. Happy અરે ભાગ રે. જાયગી. તમે આ શોધી લાવ્યા. મેં કીધું recent movies કહીશ ને તમે આમ પકડી લેશો. Correct. પણ થોડીક જૂની કહીએ તો કદાચ હેપીમાં કોણ Absolutely. હતું? અભય દેઓલ, ડાયના અભય પેન્ટી. દેઓલ છે. Oh, okay. અને ડાયના પેન્ટી છે. હા. એ છે. ઓ ઓકે ઓકે. હેપી. સો હવે ફરીથી ક્વેશ્ચન આન્સર રાઉન્ડ લઈ લઈએ. પણ બહુ મસ્ત કર્યું હા તમે યાર ડન શરાઝમાં. તમે પણ સારું જ કર્યું છે. ના યાર, ઠીક છે. સો રિલેશનશિપમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે અને તમારા મતે પ્રેમ એટલે શું? કોણ પહેલા આન્સર કરી શકશે? અરે શું યાર, રિલેશનશિપમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. બેસ્ટ થિંગ ઇઝ ટ્રસ્ટ. હાઉ મચ યુ ટ્રસ્ટ યોર પાર્ટનર. યસ. યુ નો, ડેટ આવી તો શું કામ આવીને એ વગર યુ નો એ બધું યુ હેવ ટુ ટ્રસ્ટ યોર પાર્ટનર ટુ હેવ અ વેરી ગુડ લાઈફ એન્ડ એન્જોય. દેટ ઇઝ અ મસ્ટ. ઓકે. અને પ્રેમ એટલે શું? પ્રેમ એટલે ટ્રસ્ટ. એકબીજા માટે લાગણીઓ તો અ પર્સન વિથ whom you cannot see your life without. યસ. દેટ ઇઝ પ્રેમ. તમારી લાઈફ તમે બીજી વ્યક્તિ સાથે જોઈ ન શકો, બસ એ જ તમને જોઈએ. એ દેટ ઇઝ લવ. ફર્સ્ટ સાઇન ઓફ લવ એન્ડ ધ લાસ્ટ સાઇન ઓફ લવ. યસ. શ્યોર. સાચી વાત છે. You'd like to stay forever with that person. હા, સોરી, ના ના. હું ખાલી એડ કરતો જાઉં છું. સોરી તમારો પહેલો ક્વેશ્ચન. રિલેશનશિપમાં શું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ? મારા માટે આઈ થિંક લાફ્ટર. વાહ. હા, હ્યુમર એ હ્યુમર એ જો હોય ને તો બહુ બધી સિચ્યુએશન્સ હેન્ડલ થઈ જાય. હેન્ડલ થઈ જાય એમનો. અને આઈ થિંક મારા માટે પ્રેમ ઇઝ ફ્રેન્ડશિપ, જે આપણે प्यार दोस्ती है है वो बहुत और एक लड़का और एक लड़की कभी दोस्त नहीं हो सकते. नहीं हो सकते हैं, बहुत अच्छे दोस्त हो सकते हैं, बहुत Yes, अच्छे. yes, that is. ઇનફેક્ટ આઈ થિંક મારા મિત્રોની લિસ્ટમાં વધારે છોકરીઓ છે સારું. અને પ્રોપર ભાઈબંધ જેવી Yeah. ફ્રેન્ડશિપ But એમ. Raunaq also is the kind of person you can really be completely friendly with and get a very great feedback from. અને કાંઈ પણ વાત કરવી હોય તો રોનક સરને ફોન કરવા. એ He has that મને quality. ગમે, વાતોડિયો છું થોડો. મેમ. મારી માટે રિલેશનશિપમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે યુ કેન બી યોર સેલ્ફ વિથ દેટ પર્સન વિદાઉટ એની ફિલ્ટર. કેમ કે ઘણીવાર આપણે સોસાયટીમાં ઘણા જણની સામે બધું નથી બોલી શકતા. બટ યુ વોન્ટ દેટ વન પર્સન જેની સામે યુ કેન રિયલી જસ્ટ બી યોર સેલ્ફ વિદાઉટ પ્રિટેન્ડિંગ. યસ. તો એ પર્સન તમને એવો કોઈ મળી જાય તો આઈ થિંક યુ શુડ હોલ્ડ ઓન ટુ ધેટ પર્સન બીકોઝ રેર ટુ છે.
અને ફોર મી લવ ઇઝ યુ નો વેન બોથ ઓફ યુ આર રેડી ટુ ફેસ એવરીથિંગ ટુગેધર. કેમ કે ઘણીવાર લાઈફમાં બધું સારું જતું હોય ત્યારે ઘણા મેળવી છે તમારી સાથે, બટ જ્યારે સમથિંગ ગોઝ રોંગ ત્યારે તમારી સાથે પહોંચે, ત્યારે તમને પૂરી યાદ આવે છે કે આ વ્યક્તિ તો બહુ ચૂકતું હતું કે મૂવિંગ છે. That person is well person. બેક ઓફ ધ માઇન્ડ તો પાર્થિવ સર ચાલતા લાગે છે અત્યારે. જે રીતે તમે બોલી રહ્યા છો એ રીતે મને એવું લાગી રહ્યું છે કે એ ક્વોલિટીઝ તમે કહી રહ્યા છો પાર્થિવ સરની. યસ, એ જ કહી રહ્યા છો કે હી ઇઝ લાઈક આવો છે એ, હા ધીસ ઇઝ ધ પોઈન્ટ, એવી રીતે એવું લાગ્યું. પણ વેરી નાઇસ, બહુ સરસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ માનસી એન્ડ રોનક. ટ્રેલર જોયું, કેમેસ્ટ્રી ઇઝ વેરી ઓસમ અમારા બંને વચ્ચે. પણ કેવું હોય છે કે ફ્રેન્ડ્સ પણ છો તમે બંને, એટલે ફ્રેન્ડ સાથે રોમાન્સ કરવો થોડોક અઘરો લાગે છે, કેમ કે ફ્રેન્ડ્સ જોડે આઈ ગેસ હા, બટ યુ આર ફ્રેન્ડ્સ ઓલ્સો. વી આર ફ્રેન્ડ્સ બીકોઝ વી મેટ એઝ એક્ટર્સ ને. અને એ કેવું છે કે અમને ખબર છે કે હવે જે આ એક્શન પછી થઈ રહ્યું છે ને એ આ પાત્રો છે, એ રોનક અને માનસી નથી. હા, અને એ પાત્રોની સિચ્યુએશનને જેટલી બી તમે રિયલ અને રિલેટેબલ બનાવવા માટે જે પણ કરવું પડે એ કરી લેવાનું, એ કામ છે અમારું. કોઈ સીનમાં એવું લાગ્યું ક્યાંય ના શૂટ કરતી વખતે? ના You mean awkwardness? હા, કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ યાર, તારી સાથે મારાથી નહીં. ના આઈ સી. ના, અમારા વચ્ચે એ ટ્રસ્ટ બહુ સરસ કે વી નો દેટ નન ઓફ અસ વિલ યુ નો, ઓર ધારો કે કોઈ સામેવાળું થોડુંક ઓકવર્ડ થશે બી તો ધ અધર પર્સન વિલ હેન્ડલ ઇટ. No, but I will give that credit to Ronak also, because as a woman, you feel very safe. Ki Ronak is the kind of actor ke he is for the scene, he's for the film. He's there. Yeah, all of us. No, I know, but I'm saying, Yeah. in romantic films, Yeah. like I know I've spoken to a couple of female actor friends when things can get a little awkward because of the male. Ha, yeah, I guess so. But in that case, Ronak is absolutely given. He creates such a safe space. So and like he said, we met as actors. We really respect each other as actors. And જ્યારે action થાય ત્યારે we are in it. પણ ક્યારેક એવો સીન થયો કે રોનક યાર શું કરે છે તું યાર, આવી રીતે નહીં, આવી રીતે કરવાનું છે? મને છે ને, હું સાચું કહું ઓનેસ્ટલી, મને છે ને, મને મારી રોમેન્સ ઇન સ્પેસિફિકલી, હવે બાકી તમે ડ્રામા હોય કે એક્શન હોય કે કોમેડી હોય કે એમાં તમે મને થોડો છૂટો મૂકી શકો, આઈ વિલ ડુ સમ. આમાં મને છૂટો ના મુકાય, કારણ કે મને સૂઝે જ નહીં શું કરવાનું. આઈ થિંક કોઈ બી રોમેન્ટિક પેલામાં છે ને એક્ટ્રેસ કરતાં વધારે હું કોન્શિયસ હા, I agree. He's કે very conscious. અરે ભાઈ મારાથી કંઈક પેલું ના થઈ જાય, મારાથી આઈ ડોન્ટ વોન્ટ ટુ લુક ફેક, Yeah. બિકોઝ એ જે ફિલ્મી રોમેન્સ જે હોય ને એ મને જરાક. સો દેટ વોઝ આઈ એમ આસ્કિંગ કે એવો કયો સીન રહ્યો કે જ્યાં તમે કે ઓ આઈ થિંક એવા તો ઘણા સીન્સમાં કે અરે નહીં ટેન્શન નહીં લે, થઈ જશે, કર તું કર. મારે કેવું Ronak is okay. હા. એટલે ખભા ઉપર હાથ મૂકવો પડે કે ભાઈ હા, એક પર્ટિક્યુલર સિક્વન્સ છે Yes. ફિલ્મમાં જ્યાં આઈ થિંક હું બહાર મેં કદાચ 5-6 કપ ચા પી લીધી હશે, હું આમ આખો કે યાર આ બસ આ પતી જાય, આ શાંતિથી થઈ જાય એટલે પછી બાકીની ફિલ્મમાં તો જોઈ લઈશું. ગંગા નાયા. એ સિક્વન્સ કઈ છે તમારે ફિલ્મમાં જોવું પડશે. પણ ના એવું નહીં. કે મને પણ જાણવું છે હવે કહીશ. Obvious. હા, ઓબ્વિયસલી યાર, હવે બીજામાં હા કારણ એ છે એક જ એવો સીન છે ફિલ્મમાં, પણ એ કારણ કે એમાં કેવું છે, એમાં એ સીનની નો ગ્રાફ જે છે ને એ શરૂઆત એકદમ મસ્તી તોફાનથી થાય છે અને પછી એકદમ ઇન્ટેન્સ ઇમોશનલ થઈ જાય છે, અને આખો એક જ સીનનો ગ્રાફ છે. એટલે એ પણ તમારે યુ હેવ ટુ બી ઇન ધ બેક ઓફ યોર હેડ કે ભાઈ, અને શૂટ તમે ઓર્ડરમાં ના કરતા હો. કદાચ તમે પહેલું જે ઇઝીલી પતી શકે પહેલાં કરો અને મોટું જે વાઇડ લેવાના છે શોર્ટ્સ એ પછી કરો, તો હવે એમાં મૂડ ઊંધો બી જઈ શકે અને આમ બી જઈ શકે. સો હા હા, એટલે એમાં પણ આઈ થિંક ક્રેડિટ ટુ માનસી એન્ડ ક્રેડિટ ટુ કુશલ, એમણે સાચવી લીધો મને. બાકી હું બહુ જ એ સીન વખતે નર્વસ હતો, અને એ જોઈને સમજી જ જશો તમે. આ બધું જ છે, ઇટ્સ અ પેકેજ.
એ તો એટલી ખરાબ બાઇક આવી હતી કે અમે 3 જણા એના પર ફિટે નહોતા થઈ શકતા. એટલે પછી મેં મારા મિત્રને ફોન કરીને બાઇક મંગાવી અને દેટ્સ હાઉ વી ગોટ આઈ મીન GS. યામાહા હતી ને GS BMW GS. હા BMW જેની અંદર અમે 3 જણા બેસી શક્યા અને મારે ચલાવવાની હતી. એટલે આઈ હેડ ટુ બી વેરી, કારણ કે હું જ્યારે બાઇક ચલાવું ત્યારે હું કોઈને પાછળ બેસાડતો નથી. કારણ કે ઇફ આઈ પુટ માય લાઈફ ઇન ટુ danger ન કહેવાય, બટ આઈ ડોન્ટ લાઈક ટુ પુટ અધર્સ લાઈફ ઇન ડેન્જર. ના બટ વી આર વેરી સેફ. કારણ કે ટીકુ સર બહુ એક્સ્ટ્રીમ બાઇકર છે. એટલે લડાખ વડાખ જઈ આવે છે બાઇક 3 જણાને ત્રણ જણાને બાઇક ઉપર રાખીને જોવું. મને ઓલી જે બાઇક આવી હતી તો અરે એ સરે તો અમને બેઉને બેસાડીને મારે એકલા ચલાવવાની હતી તો મારી હાલત ખરાબ થઈ ગઈ. કારણ કે યાર આ પડી તો પગ જશે જ એમ, આમાં કોઈ ઓપ્શન જ નથી. તો કેવો અંદાજ કેવો છે તમારો આ ફિલ્મમાં? કોમેડી વેમાં છે કે મજા આવશે લોકોને? કે તમે બધું. ફરી emotion? It's fun. Yeah. He's done a very fun. It's up And there. મજા બહુ જ મસ્ત કેરેક્ટર છે સર. He's very good. અને બધા layers છે. અને હું બધા લેયર્સ બતાવીશ તો પછી I mean, I can't talk about myself કે મેં બહુ સરસ કામ કર્યું. ના એટલે make it okay. He's done a fabulous. I have enjoyed myself. I usually enjoy myself. હવે તમે જો એન્જોય કરો ને અને એ જ રોલ કરતા તમે એન્જોય કરો તો ઇટ ઇઝ મોર ફન. એનો આઉટકમ જ કંઈક અલગ આવે છે, Yeah, જેમાં yeah. તમે એન્જોય કરીને એક્ઝેક્ટલી. યુ હેવ ટુ લીવ ધ લાઈફ. કામ તો બધા ગમે છે, પણ જેમાં મજા આવે છે ને એ મેજિક. સારું હા. આઈ ગેસ. સો તમને ત્રણેયને એક કોમન ક્વેશ્ચન છે કે ઝેન્ઝી અને અત્યારનો પ્રેમ એમાં શું ડિફરન્સ છે? કેમ ઝેન્ઝીસમાં બહુ જ ડાયવોર્સ ને એ પણ થતું રહે છે, એ લોકોના બ્રેકઅપ પણ જસ્ટ આમ એક મેસેજ ઉપર બ્રેકઅપ હોય છે, આઈ ગેસ સ્નેપ ઉપર બ્રેકઅપ હોય છે, એવા પણ ઝેન્ઝીસ છે. સો ડિફરન્સ શું છે બંનેમાં? હવે તો લાઈફ જ સ્નેપ અને ઇન્સ્ટા પર છે, તો બ્રેકઅપ ને પેચઅપ ને બધું ત્યાં જ થવાનું છે. પહેલા જે હતું કે આપણી પાસે કમ્યુનિકેશનના સાધનો ઓછા હતા, ડિસ્ટન્સીસ વધારે હતા, એફર્ટ મારવી પડતી હતી કંઈક. તો તમે એક વસ્તુમાં આટલી એફર્ટ કરો તો એને તમે વધારે સાચવી રાખો, જે બહુ ઇઝીલી તમને મળી જાય ને એની કેળવણી એટલી ના હોય. યસ, એટલે અત્યારે ડાયરેક્ટ બધા મળે છે, વાતો કરે છે, ફોટોઝ પાડે છે. હવે તો સ્વાઇપ અને ઓલ્સો આજકાલ ઓપ્શન્સ પણ બહુ છે. Yes. સો એવરીબડી થિંક્સ કે ઓકે ચાલ નાની સાથે વર્કઆઉટ નથી, ત્યાં છે ને બીજા બે ઓપ્શન. ઓકે. એટલે હવે જે પેલા ટર્મ્સ આવે, યુ નો દેર ઇઝ ટર્મ ઇન જેનઝી લિંગો કોલ્ડ બેન્ચિંગ. બેન્ચિંગ વેર યુ કીપ સમવન વેઇટિંગ કે આ રિલેશનશિપ વર્કઆઉટ નહીં થાય ને તો આને સાઈડમાં જરાક થોડું પાણી આપતા રહો. હા. ચાલો જૂના It's called એટલે breadcrumbing also, right? I don't know, the benching I've heard. ઇન ધી ઓલ્ડર ટાઈમ્સ કોઈ છોકરી જો છોકરાને જુએ તો એના માટે તો દિવાળી હતી કે શી લુક્ડ એટ મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એણે મને જોયું. હવે ને પછી જે આસપાસ એના ચક્કરો ચાલુ થાય ને એક લુક આટલું જ એના માટે દિવસો વિતાવી દેતા હતા. હવે તો હવે બેન્ચીને એટલે નોટ ધેટ ઇટ ઇઝ ગુડ ઓર બેડ, પણ એક જનરેશનની ડિફરન્સ એ જ છે કે કોમ્યુનિકેશન પહેલાના ટાઈમમાં લોકો કોમ્યુનિકેટ કરવા માટે વર્ષો રાહ જોતા હતા, આઈ ગેસ કે લેટર્સની એક રાહ જોવે 15 દિવસ માટે. એક સ્ટોરી હતી ખબર છે કે એક ઇન્ડિયન માણસ સાયકલ લઈને યુકે સુધી ગયો હતો ટુ મીટ Yes. ધ વુમન હી લવ્ડ. he loved કારણ કે there was no other option. હોલેન્ડ આજે આપણે ફટાફટ પહોંચી જવાય ગમે ત્યાં. હોલેન્ડ સુધી હોલેન્ડ કે હા, હોલેન્ડ કે somewhere એવી there. કોઈ પહેલા શું હતું કે તમને પ્રેમ થતું તો કોની સાથે, તો તમારા સ્કૂલ મેટ કે કોલેજ મેટ કે દિલ્હીમાં રહે કે કેવી રીતે, બીકોઝ તમારે લિમિટેડ હતું જોગ્રાફી. હવે શું યુ આર એક્સપોઝ ટુ ધ વર્લ્ડ. સો આઈ કુડ બી વિથ સમબડી ફ્રોમ અમેરિકા, Anywhere, yeah. ઇન્સ્ટા લાઈક ઓલરેડી કાંઈ પણ રહી છે, કંઈ પણ yeah it is હા. it's instant. એટલે સી જ્યાં તમારી પાસે મલ્ટિપલ ચેટ વિન્ડોઝ નો ઓપ્શન હોય તો કોઈ એક કાગળ કેમ લખે? કેમ લખે. સાચી વાત છે, પણ સ્ટીલ એવું છે જે કોમ્યુનિકેશન વર્ડ છે ને એ બંનેમાં ડિફર કરે છે. ઝેન્ઝીમાં પણ કોમ્યુનિકેશન અલગ છે અને પહેલાનામાં પણ કોમ્યુનિકેશન. લોકો રાહ જોતા હતા, હવે એક મેસેજની પણ રાહ નથી જોતા. પણ હવે એ આ કહેવાય ને કે જે Pros and cons કહી શકીએ આપણી પાસે એ કમ્યુનિકેશનના સાધનો છે જે પહેલા નહોતા. આઈ થિંક પહેલા જો આ સાધનો હોત ને તો ત્યારે આ જ થયું. કરેક્ટ. આ જ થયું. કે માણસ છે. હ્યુમન નેચર તો ઈ જ છે. ટેકનોલોજી ક્યારે નહોતી બસ that's હાઉ ડુ યુ એક્સપ્રેસ યોર લવ ટુ યોર પાર્ટનર્સ? કે કોફી ડેટ્સ પર લઈ જાઓ છો
કે પછી ગિફ્ટ્સ આપો છો કે પછી બેસીને વાતો કરો છો કે લેક વ્યૂ માણવા જાઓ છો કે પછી માણેક ચોક જાઓ છો? હું તો ગુજરાતી ખાવાનું બધું પાડતું માટે એટલે એ ખુશ થઈ જાય. એને તો દાળ ઢોકળી પછી ભાખરી શાક ખીચડી લાઈક સિમ્પલ વસ્તુ એને મળે ને હી ઇઝ ધ હેપીએસ્ટ. અને ઘરે બીકોઝ મને ચાઇનીઝ ને મેક્સિકન ને ખાવાનો શોખ છે તો એ ખાઈ લે. બટ પછી આમ કહું ને કે આજે ભાખરી શાક અને ચૂંદો વાહ એટલે એની લવ લેંગ્વેજ ઇઝ ગુજરાતી ફૂડ. તમે પણ એવી રીતે એક્સપ્રેસ કરો છો. So I make that for him, so he is happy. And for me, he'll be like, અમારો like ઝઘડો થયો કે આર્ગ્યુમેન્ટ થયો તો પછી ચાલ ને આજે આપણે ચાઇનીઝ ખાવા જઈએ. I will okay. એટલે ફૂડ ઇઝ વચ્ચેનું જે જંક્શન છે Correct. All this. અમારા માટે ટ્રાવેલ છે. હા, કંઈ ઓબ્વિયસલી નાનું મોટું તો થતું જ હોય, ગિફ્ટ્સ આ તે નાનું મોટું આ તે. મને કુકિંગનો શોખ છે તો આઈ કુક સમટાઈમ્સ. એને નથી આવડતું, સો શી ડઝન્ટ ડુ દેટ. સો એવું છે. પણ અમારા બેઉ માટે મેઇન આઈ થિંક ઇઝ બિંગ પ્રેઝન્ટ ફોર ધી અધર પર્સન એટ ધ રાઇટ ટાઈમ. દેટ ઇઝ હાઉ વી શો દેટ એ આઈ થિંક અમારું એ પેલું છે. ડેટ્સ પર તો તમે એ તો અમે કહું છું ને, વી ગો ફોર હોલિડેઝ. કારણ કે અમે લોકો એક જ શહેરમાં રહીએ છીએ, બહુ નજીક રહીએ છીએ, તો અમે લોકો ડિનર્સ માટે જઈ આવીએ ક્યારેક. કે પણ મોસ્ટલી વી લુક ફોરવર્ડ ટુ હોલિડેઝ ટુગેધર. અમારે તો એવરીથિંગ ઓલ દેટ ધીસ વી લવ ટ્રાવેલિંગ અને ક્યારેક આમ કંઈ થયું હોય તો પછી સાંજે ચાલ ને ડ્રાઈવ માટે જઈ આવીએ. બાઇક પર તો મેં એને બેસાડી નથી કારણ કે એઝ આઈ ટોલ્ડ યુ આઈ ડોન્ટ લાઈક ટુ રિસ્ક સમબડી એલ્સઝ લાઈફ. બાકી સરસ ખાવાનું, સરસ હોલિડેઝ પર જઈએ કે જો ત્યાં જવાનો હોય તો પછી મારે પણ આવવું છે એટલે પછી દેન દેર ઇઝ નો અધર વે. આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ અ વે એન્ડ આઈ મેક માય બાઇકર ફ્રેન્ડ્સ ઓલ્સો ગેટ ધેર વાઇવ્સ. એટલે પછી આપણે શંભુ મેળો થઈ જાય એટલે મજા આવે. ઇટ ઇઝ વી લાઈક ટુ લાફ, વી લાઈક ટુ એન્જોય લાઈફ ટુ ધ ફુલેસ્ટ. સો લાસ્ટ કઈ ગિફ્ટ તમને મળી છે તમારા પાર્ટનર્સ તરફથી? ઘણી બધી મળી છે. રિસન્ટ લાસ્ટ હમણાં જ મારો બર્થડે ગયો ત્યારે એણે આપી હતી. એનો બર્થડે ગયો ત્યારે મેં એને ગિફ્ટ આપી હતી. સો દેટ ઇઝ તમને મળી છે હમણાં? હા મને મળી. આ મારે સમજાવવું પડશે જરા. હમણાં મારી એક હોબી છે, હા એનો ફિજેટ્સ કહેવાય એને. ફિજેટ ટોયઝ અલગ અલગ આવતા હોય તો મારી પાસે હંમેશા હોય એક. હા, સો હમણાં જ આઈ થિંક લાસ્ટ વીક જ એક બહુ લિમિટેડ એડિશન ટાઈપ એક વસ્તુ હતી તો શી બોટ દેટ ફોર મી. તમને ગિફ્ટ આપી? હા. મને he got me a Prada bag and Prada glasses. That was the last thing that he got. વાવ, એવી તમને ગિફ્ટ મળતી જ રહે. હા, આઈ નો. હા ને? We gift them always. What to which? So now tell me 2 habits of your co-star on set. 2 habits? Any habits? એટલે એવું કહી શકે કે ભાઈ રોનકને કેવું છે કે ખાધા પછી મુખવાસ જોઈએ જ જોઈએ, એ ક્યાંય પણ હોય તો એને જોઈએ જ. એવું સેટ ઉપર તમે ક્યારે જોડે રહ્યા હોય અને તમે નોટિસ કર્યું હોય કે ધીસ ઇઝ આની હેબિટ છે યાર, આની પણ હેબિટ છે આ, કે આના અંદર આવી ગયું છે હવે કે ભાઈ એટલે મારે કેવું છે અમુક વાર કે અમુક ઇટ્સ અ ટફ થિંગ ટુ એવી હશે તો મજા આવશે. મારી કે માનસી સી એકચ્યુઅલી હું તમને કહું, અમે ત્રણેય જણા છે ને બહુ ફૂડી લોકો છીએ અને અમારું તો પણ જરાક ટેસ્ટ થોડા સિમિલર છે. માનસી ઇઝ વેરી પર્ટિક્યુલર. તો એનો ઓર્ડર લંચના પ્રોપર ટાઈમ પહેલાં અપાઈ જ ગયો હોય. એને દેર વિલ બી એટલીસ્ટ 1 સેલેડ ઇન ધ હોલ થિંગ. અને પછી અમારું જોઈને થોડી લલચાઈ બી જાય, એ પણ હકીકત છે. સો હા ના એવું નથી. શી ઇઝ વેરી કેરફુલ. બટ એ છે કે શી ઇઝ મેં નોટિસ કરેલી આ વસ્તુ કે આ એક્ઝેક્ટ ટાઈમ પર એ ફૂડ આવી જ ગયું હોય એનું. Which is no compromise. Which is a good thing. I think ટાઈમસર ખાવું બહુ સારું છે. It is good habit. બહુ સારું કહેવાય. સો એ મને ખબર છે. 12 વાગે ને 8 વાગે. અત્યારે એ જે યોગા કરે છે ને, આઈ એમ સચ અ જેલસ મેન. આઈ એનવી હર.
કારણ કે હું સાલું કરી નથી શકતો સમથિંગ વિચ યુ કાન્ટ ડુ અને સામેવાળી વ્યક્તિ સર એવું તો બહુ બધું છે that she does that we can't do. આઈ નો હા તમે અત્યારે જ જો હું તમને બહુ સિમ્પલ કહું, હું ને ટીકુ સર અમે એકદમ ડ્રેસ્ડ ફોર કમ્ફર્ટ, રાઈટ? એવું કે યાર આપણે નથી ઓલવેઝ ઇટ્સ નોટ જસ્ટ ફોર ઇવેન્ટ્સ. એમે નોર્મલી બી તમે મળો ને, ઓનલી વેન શી ઇઝ ટ્રાવેલિંગ એન્ડ શી ઇઝ ઓન હોલિડેઝ અને ફોટા નથી પાડવાના ત્યારે યુ વિલ સી હર ઇન ધીસ અવતાર, વિચ ઓલ્સો વી હેવ સીન. બટ અધરવાઇઝ શી ઇઝ એક્સ્ટ્રીમલી પર્ટિક્યુલર. એ બહુ સારી વસ્તુ, બે હેબિટ તો બહુ સારી જ છે તમારી. બહુ જ પર્ટિક્યુલર વસ્તુ છે. હા, કંઈક તો નેગેટિવ બોલ રહે ના આ તો કંઈક તો એવી હેબિટ એ આઈ થિંક એઝ એન એક્ટર મને એવું છે કે એ બે સીનમાં જો એને તમે પકડી લો ને કે નહીં જોવું મોનિટર, તો શી વુડ લૂઝ હર માઇન્ડ. યા I don't care about seeing. વોટ Please. No, and not because it's a bad thing. I'm not saying it's a bad thing. પણ શું યાર, every shot you've seen on the હું BTS ના videos બતાવીશ. No, mostly. But no, because I'll tell you why also she does that. She does that because you like to કોઈક improve. એવું પર્ટિક્યુલર લાઈન છે કે જે એને નથી બેસી રહી, કે યાર આ બોલીશું તો નહીં, મને નથી ખબર કે if it will come out right or if you know, so just to see if it can be improved on, she goes and sees it. But she's like, but again subset એ being particular માં જ છે કે even with that આમ કહું છું ને, મારું થોડુંક પેલું છે કે ભાઈ ડિરેક્ટરે હા કીધું ને, ચાલ ને, મને નહીં ખબર હોય મારો એક વાળ આમ છે કે મારો એક વાળ આમ છે કે એવું કંઈ, એ મેં કીધું કે યાર એ મોનિટર પર છે, જોશે, નહીં લાગે તો કહેશે. તો ઘણી વખત એવું થઈ જાય કે મારા એક બે આમ ખરાબ રીતે આગળ વાળ આવી ગયો હોય સારા ટેકમાં અને એ બધું, પણ એ એટલે એ પરફેક્ટ છે કે જ્યાં સુધી મારો પરફેક્ટ ટેક નહીં હોય ત્યાં સુધી ઈ આગળ નહીં Yeah, જાય. એ તો હવે વરસાદ નહોતો પડતો બરાબર તો કેટલા ટેક્સ થયા હતા નહીં? ઓરે બાપ. કોઈ ડિરેક્ટર હે સર તમે આ બેની કોઈ હેબિટ્સ? એક તો મેં કહું ને કે આઈ એમ વેરી એન્વિયસ ઓફ હર યોગા અને આઈ લાઈક રોનક. રોનક ઇઝ અ વેરી કૂલ મેન, Yes, very fair. વેરી કૂલ. સો ના પણ એ વી આર ફૂડીઝ. અહીંયા ત્યાં જ જો બહુ સરસ ખાવાનું મળે છે એટલે એ ખાવાનું તો મને બહુ મજા આવે એકચ્યુઅલી જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈની સાથે હું કામ કરતો હોઉં અને ઇફ દે આર નોટ ફેમિલિયર વિથ અમદાવાદની જે લોકલ ફેમસ વસ્તુઓ છે તો હું રોજ પછી કંઈક ઓર્ડર ત્યાં જો ને તે ઓલું પિસ્તા આઈસ્ક્રીમ મંગાવ્યું હા. ક્યાં હા એ આપણે જ્યાં હતા ત્યાંથી. હા બટ બહુ સરસ. પણ હા તો મને ખવડાવવું બહુ ગમે કે આપણા શહેરની યાર. મને છે ને એકચ્યુઅલી ઘણી વખત એવું થાય કે યાર અમદાવાદમાં તો આવું, મેં કીધું એક મિનિટ, હવે જો રોજ એટલે બધાને એવું લાગે છે કે સુરત ઇઝ ફેમસ ફોર ધ ફૂડ. બટ આઈ થિંક અમદાવાદ is અમદાવાદ રોનક સરે કદાચ એવું કહી દીધું હશે કે અમદાવાદમાં પણ બધું છે. અમદાવાદમાં પણ ઘણી બધી વસ્તુઓ ખુલી છે. there are so many cafes, there are so many hotels that have opened up which are serving fantastic food. પણ કંઈક તો એવી હેબિટ હશે ને એમની ને આમની. આ તો તમે સારી હેબિટ તો કહી દીધી, દેટ ઇઝ ગુડ. ઓડિયન્સને પણ હું કહી દઉં કે આ હેબિટ તમારે પણ તમારા લાઈફમાં કરવી જોઈએ, આ હેબિટ પાડવી જોઈએ. બટ સ્ટીલ કોઈ એવી હેબિટ હા, રોનકની એક હેબિટ છે, દરેક ફિલ્મના શૂટમાં એને કંઈક ઇન્જરી તો થાય જ. એ હેબિટ નથી યાર મારી. કિટ્ટામાં પણ એને કંઈક થયું હતું, ઇન્જરી થઈ ગઈ હતી કે પડી ગયો તો. ના એ એકચ્યુઅલી કસુંબોનું શૂટ પતાવીને તરત આનું શૂટ હતું. ઇનફેક્ટ એ બે શૂટમાં એક જ દિવસનો ગેપ હતો. સો તો એમાં મારા નીમાં મને જરાક એક ઝટકો આવી ગયેલો સ્ટન્ટ્સ કરતા, અને તો એ મારી જરાક ચાલી રહ્યું હતું. અચ્છા મારું તો કંઈ કહું, સમ બેડ હેબિટ. બેડ હેબિટ નથી સર, હવે શું કેવી રીતે કહીએ. હા, એક ફોર એક્ઝામ્પલ હવે મને પૂછો તો મને એવું છે કે મને છાશ જોઈએ અને ચા જોઈએ. આ બે વસ્તુ જોઈએ મને. બંને નશાની વસ્તુઓ છે ગુજરાતની, છાશ અને ચા બંને નશાકારક વસ્તુઓ છે ગુજરાત. મને ચા જોઈએ. મને અહીંયા આવતાની સાથે મેં ચા પીધી. એ તો ચા તો જોઈએ, ચા તો સરસ મજાની આપણી અને અત્યારે સ્પેશિયલી અમે શૂટ કર્યું ત્યારે મસ્ત વરસાદી વાતાવરણ હતું. અત્યારે મસ્ત વરસાદી વાતાવરણ છે તો ત્યારે ચા પીવાની જે મજા હોય એ તો પછી લેવી જ પડે. હા, માણવાની છે આ બધી વસ્તુઓ, માણવાની છે. બીજી એક મારી આદત છે કે જે મને જો બપોરે લંચ ટાઈમમાં ટાઈમ મળી ગયો તો હું એક પાવર નેપ લઈ લઉં. હા બિંદાસ. મને બહુ હું તો બેઠો બેઠા હાલા થઈ જાય છે. સો નેક્સ્ટ ઇઝ અ ગેમ, ડેર ગેમ.
ડેર ગેમ. યસ ડેર ગેમ. સો એમાં છે ને તમારે ફોનનો યુઝ કરવાનો છે. ઓકે, હવે તમારા કોન્ટેક્ટમાંથી વી પર જેનું નામ હશે, રેન્ડમ યુ કેન સિલેક્ટ ઓન લેટર વી. વિરાટ. સો એને કોલ કરીને તમારે મિશ્રી નામ બોલાવવાનું છે, પણ યુ ડોન્ટ અલાઉડ ટુ સ્પીક મિશ્રી. યુ હેવ ટુ લાઈક પેલું આવે છે ને મીઠું કંઈક ખાવાનું, કાં તો પછી તું આવું તે ક્યાંક ખાધું તું કે આવી રીતે કાઇન્ડ ઓફ એવી રીતે તમારે સામેવાળા જોડેથી મિશ્રી બોલાવવાની. મરી ગયા યાર. અને આમાં છે 30 સેકન્ડ્સ. ઓકે, એનો ફોન સ્ટાર્ટ થશે જ્યારથી હલો કહેશે સામેવાળું વ્યક્તિ, હલો કહેશે, દેન ટાઈમ સ્ટાર્ટ્સ ફોર 30 સેકન્ડ. વિરાજ, ટાઈમ સ્ટાર્ટ. તું સ્પીકર ઉપર છે હમણાં. મને ખાલી એટલું કે કઈ સ્વીટ વસ્તુ તે ખાધી હતી રિસન્ટલી. જલ્દી બોલ ને, તારી પાસે 30 સેકન્ડ છે. અને ઇટ્સ કઈ વસ્તુ રિલીઝ થવાની છે જલ્દી બહુ. ટોટલી This is cheating. Wow, this was a dare. Do you think it's cheating? I should not have said release. So. બચી ગયો મેં. હા, મિશ્રી ખાધી હતી, પૂજા અને અર્જુનની સ્ટોરી છે. વાવ, you remember the names and all, huh? Of course. Listen. બધા સાંભળે જ તને, બધા ખુશ થઈ ગયા હતી સાંભળીને. ઓકે, ચલ બાય. હું હારી ગઈ. બાય. રોનક સર, હું વિચારું છું કોને ફોન કોને કરું. આ phone કોઈ કરું? સર તમારે હું કરું? યસ હા પ્લીઝ કરો. શ્યોર. અરે મરી ગયા. કોણે કરે? હેમાંગ. હેમાંગ, અરે ચાલ મેં કેમ નહીં. ભાઈ તું સ્પીકર પર છું. હમણાં તને એક માટલું આવેલું ને, શેનું હતું? મિશ્રીનું. થેન્ક્સ બ્રો, થેન્ક યુ. કેમ? બસ એમ જ આ ગેમ હતી એક પ્રમોશનમાં. એ આયા હતા. હા એનો વાંધો નહીં. એમાં નહીં જીતાય. તું મિશ્રી બોલી ગયો એમાં જીતી ગયો હું. ક્યાં બાત હે, વાહ. થેન્ક યુ, સુપર થેન્ક યુ. સુપર. હા અચ્છા, હવે થોડો દૂર થઈ જાય. હેમાંગ, હું તને બીજા નામે ફોન કરું છું. સારું, મિલતે હૈ. મિલતે હૈ ભાઈ. ઓલરાઈટ, ઓલરાઈટ. 10 સેકન્ડ્સમાં જ કહી દીધું હે એમાં તો. ફટાક પર તમે ક્વેશ્ચન પર સામે એવી રીતે એક્સપ્લેન કર્યો કે શું આવ્યું હતું ભાઈ તારા ઘરે. વેરી નાઇસ. Smart. થેન્ક Very યુ, થેન્ક આટલી યુ. વાર એમને કીધું હું વિચારવા એકચ્યુઅલી રિલીઝ વાળું કરવાનો હતો પણ પછી આને કહ્યું તો મારે વિચારવું પડ્યું. હવે શું કરું? એટલે વિચારવામાં તો આટલો ટાઈમ નહીં લીધો ને તમે કે ચાલો હું કોને ફોન કરું યાર. She's gone with the friends actually out. Hi, how are you? Acha, you're on speakerphone Okay. and you have to. With my friends. Hello. Yeah, you have to give me just one. I mean, you have to give an answer to my question. પાછળ કોણ આટલું બોલી દે? અને જે હશે તે આઈ જસ્ટ હું અહીંયા અમદાવાદ શેના માટે આવ્યો છું? Mystery. બસ, થેન્ક યુ, ડન. દેર આય પર દુરુસ્ત આય એવું કહી શકીએ. હા વાહ. આ ગયે ના. ખાલી જોડે રાખો, અત્યારે ક્વેશ્ચન આવશે ત્યારે કહીશ. બસ ચલો. સો તમારું ફેવરેટ રોમેન્ટિક મૂવી કયું છે અત્યાર સુધીનું અને કેમ? Pretty Woman. Yeah, Julia Roberts. I love એ લોકોની જે કેમિસ્ટ્રી છે, ઇટ્સ અમેઝિંગ. અને હિન્દીમાં આપણે હિન્દીમાં મેં હમણાં જ સૈયારા જોયું એન્ડ આઈ જેન્યુઅલી લાઈક ધ ઇમોશન ઓફ ધેટ ફિલ્મ. સો સૈયારા. કભી હા કભી ના. કભી હા કભી ના. શું ગમ્યું એમાં? એ જે બધું જ એ પિક્ચરમાં લાઈક અચ્છા, એ ઓલી ફિલ્મ પ્રોપર. દારા 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 ના, એ કભી ખુશી કભી ગમ. ના ના ના, કભી હા કભી ના શાહરુખ ખાન. મારી ફિલ્મ યાર. हाँ करेक्ट. सब रास्ता गॉड के पास जाता है. હા, I was हाँ, there in that yeah, film. yeah. Yes, it was fun. So every character, every It was you. song, Superb. બધાનું કામ અને એનું લખાણ બધું જ આઈ થિંક એ મારી શાહરુખ ખાનની મારી ફેવરેટ મૂવી છે. Yeah, yeah. કભી હા કભી ના. કભી હા ના. સર મારી તો ઘણી બધી છે. રાઈટ, આઈ મીન રાઈટ ફ્રોમ દેવદાસ ટુ
दिल है कि मानता नहीं टू ઓ દિલ હે માનતા નહીં. हम है राही प्यार के. યા That also, these are all wonderful films. એની સ્ટોરીઝ પણ એટલી સારી છે અને મ્યુઝિકથી લઈને બધું જ સારું બધું જ છે સારું બધી મૂવીઝમાં. પ્રેમમાં કઈ 3 વાત છે ખાસ? પ્રેમમાં, રિલેશનમાં નથી, તમે ખાલી પ્રેમમાં છો. અમુક એવા પ્રેમ હોય છે ને, ઓફિસમાં પણ એવા પ્રેમ હોય છે કે બસ એને જોવા માટે હું ઓફિસ જાઉં છું. એ પ્રેમમાં કઈ 3 ખાસ વાત છે જે આપણે ધ્યાન રાખવી જોઈએ? કોઈ રાખવી જોઈએ એટલે કંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ એટલા માટે. અચ્છા, ઓ ઓહ, અરે એને તમારે પામવું છે પણ તમે પામી શકતા નથી. ઓકે. એટલે પામી શકવાના નથી. હા, અને એને પણ એને ખબર પણ ન પડવી જોઈએ કે આપણે એના પ્રેમમાં છે. તો એવી 3 કઈ વસ્તુ છે? તો યુ હેવ ટુ બી કેરફુલ કે એને ખબર ન પડે. હા, દેખાઈ ના જાઓ એની સામે જોતા, એનું ધ્યાન રાખવું પડે. ઘણી વાર તમે એને જુઓ તો આમ બ્લશ થવાનો હોય તો તમારે કંટ્રોલ કરવું પડે કે એટલીસ્ટ. સો યુ ટુ બી વેરી કેરફુલ અબાઉટ હાઉ યુ ફીલ ઇન ફ્રન્ટ ઓફ ધેટ પર્સન. બસ હા, એટલે પણ એવા પ્રેમમાં તો બીજું શું તમે કરો? એકચ્યુઅલી તો કરવું એ હોય કે ગમે તેમ કરીને મળી જાય યાર. હા. સો હવે છે આ ગ્રીન કાર્ડ રેડ કાર્ડ વાળું. ઓકે, હું છે ને 5 ક્વેશ્ચન તમને પૂછીશ. એમાંથી જો તમે એવું કર્યું હોય તો ગ્રીન, ના કર્યું હોય તો રેડ. ડન? ક્યારેય કોઈને લવ લેટર લખ્યો છે? શું? લવ લેટર લખ્યો છે? અરે ઓકે, ક્યારે લખ્યો? ચોપડી. ઓબ્વિયસલી સ્કૂલમાં તમે સ્કૂલમાં કયા સ્ટાન્ડર્ડમાં? 11માં. ઓહ વાવ, તો લખ્યું હશે. સાયન્સમાં હતા તમે? તો ઓકે, તો શું લખ્યું હતું? પોએમ લખી હતી. જાતે બનાવી? હા હા. યાદ છે? ના એક ટીચર. ના ના ના, 11માં સર, એ 4થામાં હતા. એમને લખું, એ સામે રિમાર્ક લખે પછી. હું તારું, એવું તો નતું લખ્યું ને, હું તારું એને, તું મારી સીએલ, આપણે મળીને બનાવીએ એને સીએલ? ના ના ના, એવું નહીં. ના ના ના, મેં બહુ ચીઝી વસ્તુ કરી હતી. ઇફ આઈ એમ નોટ રોંગ, એનું નામ હોય ને તો એના પહેલા અક્ષરથી લાઈન ચાલુ થાય એવી રીતે કંઈક એવું કરતા હતા લોકો. હા, પણ એવું કંઈક કર્યું હતું. ઇમ્પ્રેસ તો કરવાની હતી ને. હવે પોએમ ભંગારે તો એટલીસ્ટ આમાં મજા આવે. યા, મેં પણ લખ્યું હતું. આઈ વોઝ વેરી સ્મોલ, સ્કૂલમાં હતી એન્ડ આઈ થિંક દેર વોઝ ધીસ બોય. અને ઓલું હોય ને કે મોકલાવ્યો નહોતો કોઈ દિવસ એને, પણ લખ્યું હતું મારા નોટબુકમાં એનું નામ, અને પછી બધું ડ્રો કર્યું એ હાર્ટ્સ ને ફ્લાવર્સ ને લાઈક એવું બધું ક્યુટ સ્મોલ સ્વીટ થિંગ્સ. યા, એટલે બધું ચિપકાઈને પછી એને હા, like આખું એક સરસ બનાવવાનું. હા, કાર્ડ કાઇન્ડ ઓફ. સર એકચ્યુઅલી મારી જે ક્લાસ ટીચર હતી, આઈ હેડ અ ક્રશ ઓન હર. oh see, you're not the only one. અને અમુક આન્સરો ક્વેશ્ચન, આઈ મીન અમુક ટેસ્ટમાં હું ફેલ થયો હતો. એટલે પ્લીઝ યાર તું જોઈ લેજે ને આમાં. વાહ યાર. તું જોઈ લેજે ને, હું આમાં ફેલ છું. વાવ, વાવા. મને એકચ્યુઅલી છે ને આ લેટર પરથી બહુ ફની ઇન્સિડન્ટ યાદ આવ્યો સ્કૂલનો. અમારો એક ફ્રેન્ડ હતો, એને ક્લાસમાં એક છોકરી ગમતી હતી. તો અમે તો બહુ અરે પૂછી લે, એટલે કોફી માટે બહાર લઈ જા, પૂછ, કહીશ નહીં તો કઈ રીતે ખબર પડશે, આમ તેમ. એ સખત ડરતો હતો. પછી એક દિવસ છે ને એને કંઈ હિંમત કરી અને લખ્યું. પૂછી તો ના જ શક્યો, પણ એ લખ્યું કે વુડ યુ ગો આઉટ ફોર અ કોફી વિથ મી. અને આમ બહાર આવ્યો, કીધું કે मैंने लेटर लिख दिया है और उसके डेस्क के नीचे चिपका दिया है. तो मैं કીધું पर उसको कैसे पता चलेगा कि डेस्क के नीचे तूने लेटर चिपकाया है? बोले हाँ नहीं. તો એ ડેસ્ક ઉપર બીજું લખીને આવ્યો, લુક અંડર યોર ડેસ્ક. પછી જોયું ખરું, લુક અંડર યોર ડેસ્ક જોયું. પછી એની સામે જે ચિઠ્ઠી ફાડીને એને ફેંકી બી દીધી. દિલ તોડ દિયા. શૂટિંગ દરમિયાન કોઈ કો સ્ટાર પર ક્રશ થયો છે ક્યારે? નો. Oh wow. વેરી નાઇસ. તમારા કારણે તમારા ફ્રેન્ડનું બ્રેકઅપ થયું છે? તમારા કારણે તમારા ફ્રેન્ડનું બ્રેકઅપ થયું છે? ના, એકચ્યુઅલી નો. તમારે પણ નથી થયું? તમારા પહેલા પ્રેમને સોશિયલ મીડિયામાં ક્યારે સ્ટોક કર્યું છે? સ્ટોક, યા, સોશિયલ મીડિયા પર તો સ્ટોક. ના, સ્ટોક એટલે અમે તો ફ્રેન્ડ્સ છીએ હજી, એટલે એવું કંઈ જરૂર નથી ક્યારે એવી પડી. હા, બહુ તો ના ના, હોરોસ્કોપ એકબીજાના વાંચી ગયા, આજે શું છે એટલું જ. આજે એના માથે કી પડશે. ક્યારે ફ્રેન્ડ્સને ખોટું બોલીને ડેટ પર ગયા છો?
શું ક્યારે? ફ્રેન્ડ્સને જુઠ્ઠું બોલીને ડેટ ઉપર ગયા છો? હા એ તો હા ઓફ હા કોર્સ હા એટલે સ્કૂલ ટાઈમમાં કે હમણાંમાં? થ્રુ આઉટ હમણાંમાં ક્યારેક અત્યારે પણ અમુક વાર ખોટું બોલવું ક્યારેક તો પડે. જરૂર પડે જ પડે જ પડે. ફ્રેન્ડ્સ નહીતર એ પહોંચી જાય એવા છે મારા તો. ક્યારે પહોંચી ગયા છો એવી કે તમે હું આઈ એમ વેરી ગુડ. ક્યાંક ખોટું બોલીને ગયા હો અને ના. પછી ઝડપાઈ ગયા હોય કે ના તો હું એવું કરું જ્યારે ખોટું બોલીને જાઉં ને ત્યારે ડ્રાઈવ પર જતા રહેવાનું, એક કોઈ જગ્યાએ ઊભું નહીં રહેવાનું. ચાલતી જ રહે ગાડી એ તો ગાડી આપણે- કોઈ સો ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ પોડકાસ્ટ. શું ટ્રુ લવ એક્ઝિસ્ટ કરે છે અત્યારના ટાઈમમાં? Of course. ઓકે, હાઉ? એટલે કોઈ એવું હોય કે મમ્મી પપ્પાનું જે છે એ ધેટ ઇઝ અ ટ્રુ લવ, આપણા મધર ફાધરનો, કેમ કે એ વર્ષોથી એકબીજાને જોયા પણ નહોતા ને ત્યારથી કદાચ જોડે હશે. સી મને તો ઇનફેક્ટ એવું છે કે પહેલાના જમાનામાં છે ને પ્રેમ પછી થતો હતો, સંબંધ પહેલા જોડાતો હતો. Yeah. હવે પ્રેમ થાય અને સંબંધ જોડાય એ વિચ ઇઝ આઈ ફીલ ધ રાઇટ વે ટુ ડુ થિંગ્સ. કારણ કે વેર વી હેવ વન સ્ટોરી ઓફ અ સક્સેસફુલ મેરેજ, જે એવા 5 એવા હશે કે જે લોકો જોડે રહ્યા ભલે હશે, છૂટા નહીં પડ્યા હોય, Yeah. પણ બહુ જ સહન કર્યું હશે એમણે, યુ નો, વગર વાંકે. Yeah, that is true. That is So- very true. And you know the person and then you fall in love Yeah. and then you get married is a much better thing to do now. પહેલા કેવું હતું કે યાર હવે તો પ્રેમ કરવાનો જ છે ને, હવે તો લગ્ન કરી લીધા છે. સો એ ટ્રુ લવ એકચ્યુઅલી ના પણ હોય. yeah it's just commitment યા and એ you're like કમિટમેન્ટ છે. duty. હા, પહેલા ટ્રુ કમિટમેન્ટ 100% વધારે હતું અત્યાર કરતા, દેટ ઇઝ અ ફેક્ટ. That's a fact. પણ ટ્રુ લવ આઈ થિંક અત્યારે એકચ્યુઅલી લવ ફોર અ રિલેશનશિપ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ, બિકોઝ આજે આપણે બધી વાતો કરીને કે તમારી પાસે એક્ઝિટ્સ બહુ બધા છે. પહેલા હતા નહીં તો તમે તમારી પાસે ઓપ્શન નહોતું, પણ આજના ટાઈમમાં જો કોઈ ટકી જાય તો ઇટ ઇઝ અ બિગર થિંગ આઈ વુડ ફીલ. 31 તારીખે અમારી રોમેન્ટિક ફિલ્મ, વેરી રોમેન્ટિક, મારો પણ રોમાન્સ છે એમાં. પ્લીઝ સી મિસ્રી 31 તારીખે રિલીઝ થવાની છે, ઓલ ઓવર ઇન્ડિયા પ્લસ ઓલ ઓવર અબ્રોડ. સો પ્લીઝ સી મિસ્રી, તમને બહુ મજા આવશે. કેમ છો બધા? હું છું રોનક. અમારી એક મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે મિસ્રી, 31મી ઓક્ટોબરે. તો 100% ટિકિટ્સ લેજો, થિયેટર્સમાં જજો અને આખા ફેમિલી ફ્રેન્ડ્સ બધા સાથે જોવા જેવી ફિલ્મ છે, એટલે બધાને જોડે લઈને જજો, બહુ મજા આવશે. યાદોની બારીથી આંખોના ઓરડામાં ધીમેથી આવીને મળે મિસરી મિસરી. 31મી ઓક્ટોબરથી રિલીઝ થવાની છે મિસ્રી, તમારા દૂરના નજીકના સિનેમાઘરોમાં. ડેફિનેટલી આ ફિલ્મ જોજો. તમે પ્રેમ કર્યો હોય તો જોજો, ન કર્યો હોય તો પણ જોજો, અને વળવું હોય તો પણ જોજો. બહુ સુંદર ફિલ્મ છે. અમે એમાં છે એટલે નહીં, બટ જેન્યુઅલી સરસ ફિલ્મ છે, તમને મજા પડશે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોવામાં. ડેફિનેટલી વોચ મિસ્રી. સો ગુજ્જુ રોક્સ અને જો બકાના પોડકાસ્ટમાં તમને મજા જ આવી હશે, ને આવા બીજા પોડકાસ્ટ લઈને હવે તો આવતા જ રહીશું, પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. જો બકા એન્ડ ધ ગુજ્જુ રોક્સ.